તો પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સરખેજ ધોલેરા વચ્ચે આ પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડશે. કેન્દ્રીય કેબિનેટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી. સેમી હાઈ સ્પીડ ટ્રેન અંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ તરફથી પણ કહેવામાં આવ્યું કે ગુજરાતને દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલની ભેટ મળી છે. સરખેજ ધોલેરા વચ્ચે વર્લ્ડનો પહેલો સેમી હાઈ સ્પીડ કોરિડોર બનશે. સેમી હાઈ સ્પીડ કોરિડોર બ્રોડગેજ લાઇન રહેશે. સરખેજથી ધોલેરા સુધી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી ઊભી થશે. હાઈ સ્પીડ રેલવે માટેના રેલવે કોચ પણ ભારતમાં જ બનશે. 200 કિલોમીટરની ઝડપ સાથે હાઈ સ્પીડ ટ્રેન દોડશે. કુલ 13 રેલવે સ્ટેશનમાં ટ્રેન માટેના સ્ટોપેજ અપાશે. માલ પરિવહન માટે પણ હાઈ સ્પીડ કોરિડોર મહત્વનો રહેશે. પ્રોજેક્ટ અંગે મહત્તમ 4 વર્ષમાં કામગીરી પૂર્ણ થશે. 80% જમીન સંપાદિત કરાઈ અને 20% જમીન સંપાદિત કરાશે. कि आ साबरमती थी धोलेरा एयरपोर्ट जो 133 किलोमीटर है मात्र 48 मिनट 28 मिनट पहुंची जશે અને સરખેજ થી ધોલેરા એરપોર્ટ 38 મિનિટમાં પહોંચી જશે. આ ઉપરાંત જે નવું મ્યુઝિયમ થઈ રહ્યું છે લોથલમાં એને પણ લિંકેજ છે. એમાં આપણે ધોલેરા એરપોર્ટ અને લોથલ ખાતે જે નવું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બની રહ્યા છે બંને જગ્યાએ કનેક્ટિવિટી છે. આ થવાથી જે ધોલેરાનો વિકાસ જે ઝડપથી થઈ રહ્યો છે એને હજી વધારે વેગ મળશે. सारखेज धोलेरा सेमी हाई स्पीड रेल डबल लाइन का सैंक्शन हुआ है. ये बताते हुए बड़ा हर्ष हो रहा है कि ये जो प्रोजेक्ट है धोलेरा सारखेज ये वर्ल्ड का पहला सेमी हाई स्पीड ब्रॉडगेज नेटवर्क होगा. ये जो नेटवर्क बनाया जा रहा है वो 25 एक्सल टन वैगन को ढोएगा. इसका मतलब है कि एक वैगन में 100 टन से ज्यादा माल जा सकता है. तो ये यूनिक है पूरे वर्ल्ड में. जो पांचवा एस्पेक्ट इसका है जो कि सबसे इंपॉर्टेंट एस्पेक्ट है कि इसमें जो सिग्नलिंग सिस्टम डेवलप कर रहे हैं वो हमारे इंजीनियर्स के द्वारा कवच 5.0 जो रेलवे की भाषा को समझ रहे हैं. पहले कवच हम लोग 4.1 लाए, अभी 5.0 कवच पे ये काम करें.